કેલનપુર ગામ ખાતે નવીન શાળાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તાલુકાના કેલનપુર ગામે કુલ રૂપિયા 1.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક શાળાનું દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલા, તાલુકા યુવા મોરચા મંત્રી કિરણભાઈ રબારી અને કેલનપુર પ્રાથમિક શાળાના આચાર્ય અને કેલનપુર ગામના સરપંચ છત્રસિંહ અમરસિંહ પરમાર અને ગામના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ શાળા કુલ 16 વર્ગખંડ ધરાવતી છે અને આ શાળાના નિર્માણથી કેલનપુર તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ મળશે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે ગુજરાત હેડ સબીર મંસૂરી, વડોદરા।